આગામી નવરાત્રીમાં ગરબા દોડિયા રમવા માટે ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના ખ્યાતનામ ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ અને પાલ બાગવાન સર્કલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે। નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ગ્રુપ BMGGમાં પંજાબી મારવાડી ઉપરાંત વિદેશી એમ સર્વે સમાજના યુવક યુવતીના ગ્રુપ પણ દોડિયા શીખવવા માટે પડાપડી કરી રહ્યા છે। BMGGના શિક્ષકો દ્વારા 22 થી લઈને 222 સ્ટેપ સુધીનું દોડિયું શીખવાડવામાં આવશે। BMGG ગ્રુપ અલથાણ કોમ્યુનિટી હોલ તેમજ પાલ બાગવાન સર્કલ ખાતે ચાલી રહ્યું છે। તેના આયોજકો ભાવિન કડીવાલા, ઋષિ કડીવાલા અને અમી કડીવાલાએ જણાવ્યું, તેમના ક્લાસીસ દ્વારા જે ફી લેવાય છે અને ફી ને તેઓ ભાડા તથા અન્ય ખર્ચ બાદ કરીને બાકીની આવક દાન કરી દે છે। BMGG એટલે ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ અને હું ભાવિનભાઈ જાતે હું બોલું છું। આજે અમે અહીં પાલ એરિયામાં ઓપનિંગ કર્યું છે અને ધમાકેદાર અમે એન્ટ્રી અહીંયા કરી છે। એ બદલ મને ઘણું સારું લાગે છે કે આ એરિયામાં હું ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું। એ જરૂરિયાત એટલા માટે પડી કે ઇન્સ્ટાગ્રામ પર અમારા વિડીયો જે રેગ્યુલર બેઝ પર જયા કરતા હતા, તો એ હિસાબે પાલ એરિયા પબ્લિકે ઇન્સ્ટા પર અમને ઘણા મેસેજો કર્યા કે તમે આટલી સરસ રીતે ગરબા રમાડો છો, સારી રીતે બધું મેનેજ કરો છો, એકદમ ડિસિપ્લિનથી ક્લાસ ચલાવો છો, તો પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આ બાજુ પણ આવો તો અમને ગમશે કે આ એરિયામાં પણ અમને એક સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ મળી જાય। તો એ હિસાબે આ વખતે પણ એ લોકોને વિચારોને માન આપીને અમે આ વર્ષે અહીં ચાલુ કર્યું છે। મારું નામ ઋષિ કડીવાલા છે। હું BMGGના ભાવિન સરનો છોકરો હું ઋષિ છું। આપ જ્યારે પાલમાં ઉદ્ઘાટન આજે કરી રહ્યા છો, તમે યંગ જનરેશનને આ વર્ષે શું નવું આપવા માંગો છો? યંગ જનરેશનને દર વખતે છે ને કંઈક નવું જોઈએ છે, તો અમે દર વર્ષે એ જ રીતે નવા સ્ટેપમાં નવી વસ્તુઓ લાવીએ છીએ। દાંડિયામાં નવા અમુક સ્ટેપ લાવીએ છીએ કે જેથી લોકોને મજા આવે। અને આજકાલનું જનરેશનને જીમને બધાની બહુ જરૂર પડે છે। બધામાં બેઠા ઓબેસિટી બહુ બધી આવી ગઈ છે, તો આમાં કાર્ડિયો બી થઈ જાય અને લોકોને ભેગા થઈને મજા પણ આવે, આપણું કલ્ચર પણ બચે અને લોકોનું સેહત પર પણ ધ્યાન અપાય છે। 31 વર્ષોથી ગરબા ક્લાસ ચલાવે છે ભાવિનભાઈ। હવે આપણા અહીંયા ગર્લ્સનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે આપણા અહીંયા સાસુ, મમ્મી, એમની વહુ, એમની દીકરી 3-4 જનરેશન સાથે ગરબા રમે છે, એટલે એક વિશ્વાસ લોકોમાં બિલ્ડ થયો છે કે અહીંયા જશું ભાવિનભાઈ આપણી વહુ, આપણી દીકરીઓનું બરાબર ધ્યાન રાખશે, બરાબર કેર કરશે। જ્યાં સુધી દરેક ગર્લ્સ ક્લાસમાંથી બહાર નથી નીકળી જતી ત્યાં સુધી ત્યાં પછી હું નહીં હોઉં તો ઓપ્શનમાં બીજી કોઈ પણ એક ગર્લ ત્યાં હાજર રહી છે। ગર્લ્સના દરેક પ્રોબ્લેમ અમે સાંભળીએ છીએ, એનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ છીએ અને પૂરેપૂરું સોલ્યુશન લાવીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।